લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલટુઓના જે નેતાઓ છે એમની સાચી પરિસ્થિતિ હોય છે એ લોકો સમક્ષ આવતી હોય છે. લોકોએ વિશ્વાસ આપી અને મત આપી અને એમને જીતાડ્યા હોય અથવા તો જીતની નજીક પહોંચાડ્યા હોય અને પછી જેવી ચૂંટણી આવે અને પાર્ટી બદલી નાખે. લોકોના મનમાં પણ આનો રોષ હોય છે, પણ ખરેખર નેતાઓ આ અંગે શું વિચારતા હોય છે, શા માટે પાર્ટી બદલતા હોય છે? આવા જ એક નેતાએ ગઈકાલે જૂનાગઢની અંદર આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ એ જ નેતા છે કે જેના માટે અરવિંદ કેજરીવાલ છેક દિલ્હીથી જૂનાગઢ સુધી આવ્યા હતા. એક મોટી રેલી કરી, સભા કરી, જેમાં જન સમુદાય ઉમટી પડ્યો અને આ નેતાએ બીજા અન્ય નેતાઓ સાથે ટક્કર પણ આપી, પરંતુ આખરે ફરી પાછા આપમાંથી બીજેપીમાં જવા માટે તૈયાર થયા છે અને આપમાંથી ગઈકાલે રાજીનામું આપ્યું છે. તો આપણે મળીએ વાત ચેતનભાઈ ગજેરાને, જાણીએ કે શા માટે એને પાર્ટી બદલવી પડે છે અને શું એવો રોષ છે કે તે પોતાની પાર્ટીથી નારાજ થાય છે અને બીજી પાર્ટીમાં એને શું સારું લાગી રહ્યું છે. ચેતનભાઈ, આપમાંથી રાજીનામું આપ્યું, મુખ્ય કારણ શું? મુખ્ય કારણ તો આપ જાણો છો કે છેલ્લા 1 વર્ષથી આજે આમ આદમી પાર્ટીમાં એવું થઈ ગયું છે, ખાલી તમને જવાબદારીઓ આપી દે કે ભાઈ તમે આજે વિધાનસભાનો પ્રમુખ બનાવી દીધો, જૂનાગઢ વિધાનસભાના પ્રમુખ તમે, તો નીચે કોઈને જવાબદારી આપવાનો કોઈ પણ પ્રકારનો પાવર નથી. બીજું કે 28,500 જેટલા મતો આપ પણ જાણો છો, જ્યારે આમ આદમી પાર્ટીમાં અમે જોડાણા ત્યારે આમ આદમી પાર્ટી જૂનાગઢમાં કોઈ ઓળખતું નહોતું. આખી અમારી ટીમે જ ઓળખ આપી છે આમ આદમી પાર્ટીને જૂનાગઢમાં. તો બધા કાર્યકર્તાઓને સાથે લઈને અમે પાર્ટી પહોંચાડી દીધું. લગભગ 1 થી સવા વર્ષથી કોઈ પણ જવાબદારી નહીં. જવાબદારી આપે તો નીચે કોઈ કામ કરવાનો પાવર નહીં. કે આજે વિધાનસભાનો પ્રમુખ હોય તો નીચે મારે ટીમ બનાવવાનો પાવર હોવો જોઈએ ને. આ તો ઓલો કેવું કહેવાય કે ટોળા વગરનો નેતા ન હોય તો ટોળું જ નહીં, એમને પ્રમુખ શું કામનો? પ્રમુખ હોય તો નીચે મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, નીચે જે વિધાનસભાના ગામો આવતા હોય, જે હોડો આવતા હોય, તેમાં નિમણૂક આપવાનો હક હોવો જોઈએ અને કામ કરવાની પૂરી તક નહોતા આપતા. ચેતનભાઈ આશરે નારાજ છે અને કેના તમે આશીર્વાદ માંગશો અથવા તો એવું લાગશે કે હા તમે કોઈ પણ પાર્ટીમાં જશો એ વ્યક્તિ તમારો સાથ દેતો હશે? જો પાર્ટી બદલી એટલે સાથ આપવાની તો વાત ન હોય, પણ ખૂબ સહકાર મળ્યો છે. આદરણીય ગોપાલભાઈનો આભારી રહીશ, આદરણીય મનોજભાઈનો આભારી રહીશ, નિમિષાબેનનો આભારી રહીશ. દિલ્હી ટીમથી જે વિશ્વેન્દ્રસિંહજી હતા એમને પણ ખૂબ સહકાર આપ્યો. આ બધાનો 3 વર્ષ જેટલો સાથ રહ્યો છે અને ખૂબ મજા આવી એ લોકો સાથે કામ કરવાની. એનો પણ અમને રાજીપો છે. અચ્છા, નારાજગી કોનાથી છે? નહીં, કોઈ લોકોથી નારાજગી નહીં. કોઈ એવા લોકોના નામ બોલાતા ભૂલાઈ ગયા છે કે જે તમે આ નામોમાં લિસ્ટમાં ના આવતા હોય અને આપ પાર્ટીમાં સક્ષમ હોય? હવે નામો તો ઘણા એટલે જ ભૂલાઈ ગયા છે કે એના કારણે જ આજે જૂનાગઢનું સંગઠન પડી ભાંગ્યું છે. એના ખોટા નિર્ણયોના કારણે આજે અમારે પાર્ટી બદલવી પડે છે કે અત્યારે રાજીનામું આપવું પડ્યું છે. તમને જૂનાગઢના લોકોએ 28,000 જેટલા જંગી મતથી સેકન્ડ લીડ ઉપર બેસાડ્યા હતા. તમને લાગે છે કે તમે વ્યક્તિ તરીકે તમે ચૂંટાયા હતા કે લોકોને આપ પાર્ટી એક વિકલ્પ મળ્યો હતો? નહીં, કોઈ પણ વ્યક્તિ પોતાથી કંઈ ન હોય, એમની સાથે જે ટીમ હોય. આજે અમારી બાજુમાં વિજયભાઈ ઊભા છે, હરેશભાઈ છે, એવી આખી અમારી મહાનગરમાં અને આખી વિધાનસભામાં ખૂબ મોટી ટીમ હતી. એના આધારે અમે 28,500 મત લેવા છે. ઘણી એવી વિધાનસભાઓ છે જ્યાં આમ આદમી પાર્ટીને 2500 મત નથી મળ્યા. 2500 મત નથી મળ્યા. ઘણા ઉમેદવારને 1500 મત જ મળ્યા છે. અમારી મહેનત સતત લોકોની વચ્ચે રહ્યા છીએ એટલે આટલા મતો મળ્યા છે, એમને નથી મત મળતા. તમે તો અરવિંદ કેજરીવાલના વિચારોથી પ્રભાવિત હતા. તમે ગુજરાતની અંદર કંઈક કરી બતાવવા માટે આપ પાર્ટીમાં જોડાણા હતા. તો હવે એવું શું બન્યું કે તમે અરવિંદ કેજરીવાલના વિચારોથી વિમુખ થઈ અને એ પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છો કે જે ખરેખર તમે એમાંથી જ આવ્યા હતા? એવું કદાચ મને ખબર છે. હજી કોઈ નિર્ણય નથી લીધો. હજી માત્ર કાલે રાજીનામું આપ્યું છે અને કામ કરવાનો પાવર નો ખાલી ઘરે બેસીને કોંગ્રેસની જેમ પતવું જ હોય તો કોઈ સમય ન બગાડે. તમે વિચાર કરો કે આજે પ્રદેશમાં 200 મંત્રી બનાવી દે. મંત્રીને કરવાનું શું? તો મંત્રી થઈને આટા મારવાના ગામમાં. બાકી ચોક્કસ એવું હોય કોઈ વ્યક્તિને મંત્રી બનાવે તો એને એક વિધાનસભા આપે, કોઈ જિલ્લો આપે, ત્યાં અમને કામ કરવાનું હોય. પરંતુ આ તો કેવું છે કે હમણાં વિસાવદર અહીંયા ચાલે છે, પેટા ચૂંટણી છે, તો આખા ગુજરાતમાંથી બધા નેતાઓ ભાષણ કરવા આવી જાય. એની વિધાનસભામાં આટા જ નથી મારવા. ખાલી કોક જે નીચેના કાર્યકર્તાઓ છે, જે અમારા જેવા વર્કરો છે, એ 200-500 જણા ભેગા કરી દે ને આ ભાઈ ભાષણો દઈને ફાકા ફોજદારી કરીને વયા જાય. એટલે આમાં તો કેવું છે, ઘણા લીડરોનો તો કોઈનું કામ ખાઈ જવાની વાત છે કે મહેનત કોઈ કરે ફળ બીજા લઈ જાય. એટલે આવું બધો માહોલ હતો, એટલે ખાસ નારાજગી છે. અને કોઈ વ્યક્તિ, કોઈ યુવાન પોતાનો સમય ન બગાડે, દિશાવિહીન લોકો સાથે કોઈ ન જાય.
આજ 1.5 વર્ષથી ઘરે તમને ખબર છે કેવી રીતના ખૂબ સારી રીતે પાર્ટી ચાલતી હતી. આજ 1.5 વર્ષથી તમે જોવો છો, 1.5 વર્ષથી કોઈ નહીં, કોઈ આજે એક વર્ષ થયું જુનાગઢ મહાનગરમાં 1 વર્ષ થયું વોર્ડના પ્રમુખોની નિમણૂક નથી થઈ. તમે વિચાર કરો, 1 વર્ષમાં વોર્ડ પ્રમુખોની નિમણૂક થાય, તમે કઈ રીતના કોર્પોરેશન જીતવાના સપના જોવો? એટલે દિશાહીન લોકો સાથે એક છેડો ફાડ્યો છે. એનો મતલબ એવો થયો કે આપ પાર્ટી આમ જુઓ તો ચૂંટણી લક્ષી જ છે, ખાલી ચૂંટણી આવે ત્યારે પ્રચાર કરે છે, બાકી આખો વર્ષ શાંતિથી બેસે, એવું કહેવાનો મતલબ તમારો? ખાસ કરીને તો એવું છે વિષય, હું તમને કહું છું જે મેં તમને આમની પહેલાં સમજાવ્યું કે કોઈ સંગઠનની કોઈ ગઢ નથી. તમે સમજો કે આજે 200 રોજ નિમણૂકો કર્યા રાખે, પણ નીચે કોઈ આવતું તો છે નહીં. આજે ધારો કે હમણાં જિલ્લાની મિટિંગ હતી તો આખા જુનાગઢ જિલ્લો મહાનગરમાંથી મુખ્ય 25 જણા જ ભેગા થયા. હવે ખાલી વોર્ડના પ્રમુખો સિટીના હોય, સિટીની ટીમ હોય, એ જ 50 લોકોની થાય, જિલ્લાની 100-150 લોકોની ટીમ થાય, તો કેમ નથી? એના કારણો શું છે? કેવા લોકોને તમે બેસાડી દીધા છે? ક્યાં કોનું પ્રભુત્વ છે જેને બેસાડવા જોઈએ? જે લોકોને આવડત છે એને શું કામ ઘરે બેસાડી દેવામાં આવે છે? આવા ઘણા ખરા મુદ્દાઓ છે. હવે આગામી રણનીતિ શું રહેશે? નહીં, આગામી સૌ સાથીઓ સાથે 2-3 દિવસમાં બેસવાનું છે, એક સાથે બધા સાથે મિટિંગો કરશું અને લગભગ બધા સાથે લાઇઝનિંગ થઈ ગયું છે. બધા જે નિર્ણય કરશે બધા સાથે બેસીને નક્કી કરશું ને આગામી જે નિર્ણય લેશું એ તમને ચોક્કસથી જણાવીશું. તો આ હતા આપણી સાથે જતનભાઈ ગજેરા કે જેઓ કહી રહ્યા છે કે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, ક્યારે બીજેપીમાં જોડાય તે અત્યારે હાલ નક્કી નથી, પણ ટૂંક સમયમાં જોડાય એવી પૂરેપૂરી શક્યતા છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.